પણ હજી પહેલેથી લાસ્ટ બેન્ચ પર બેસીને બસ ખાલી એમ જ એમને મહેનત વધુ કરવી પડે આગળ આવવા માટે. આપણે બાળકોને પ્રોત્સાહન આપવા માટે એમ કહી દઈએ કે બેટા તું ભણે કે નહીં ભણે, ગણાશે અને ગણીશ એટલે બધું શીખાશે, પરંતુ સ્કૂલમાં બાળકને મોકલવું, એજ્યુકેશન આપવું, એને પ્રોત્સાહન આપવું કે તું સારા નંબરે પાસ થા, એ પણ એનું ઘડતર છે. આ અત્યારના સમયમાં કેટલાક લોકોએ ના ભણીએ તો પણ જીવનમાં સફળ થવાય એવું એક નવું સ્લોગન બનાવી દીધું, સફળ તો થવાય. પરંતુ તમને જે જોઈએ છે ને, જે સંસ્કાર, જે વિવેક, જે વ્યવહાર, જે કુશળતા, જો યોગ્ય રીતે શિક્ષા પ્રાપ્ત કરી હશે ને તો એ કુશળતા સમયે આવી જશે. અને શિક્ષા વગર આપણે એમાં આગળ વધીશું તો ઠોકર ખાતા 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 આવશે, તો એમાં થોડું મોડું પણ થશે.